હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ડિસ્કશન કરી ગયા. એ પહેલા મિત્રો આપણે પરમાણુ ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા, આયનિક અને એન્થાલ્પી એ બધા પોઈન્ટ જે છે ખૂબ સારી રીતે શીખ્યા. હવે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનું બોર્ડર જે છે તમે ખૂબ સારી રીતે કરી નાખેલું છે અને બધાને જે છે ખ્યાલ છે. એના અમુક કોયડા, અમુક MCQ એ મેં તમને કીધું હતું કે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું, બરોબર? તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એને લગતા કોયડા, ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના ક્વેશ્ચન એ બધાની જે છે વાત કરવાના છીએ. ત્યાર પછી સાથે સાથે આયનિક એન્થાલ્પી છે, પરમાણુ ત્રિજ્યા છે, આયોનિક ત્રિજ્યા છે, એને કોરિલેટેડ થતા હોય એવા MCQ ની અથવા તો એવા પોઈન્ટની પણ આપણે ડિસ્કશન કરશું. એટલે કે આ આખો લેક્ચર આપણો એપ્લિકેશન બેઝ ઉપરનો છે કે આપણે MCQ ની અંદર સારા પોઈન્ટ કઈ રીતે જે છે આવી શકે, કઈ રીતે MCQ પૂછાઈ શકે, કેવા ક્વેશ્ચન જે છે આવી શકે એ બધી વાત જે છે આજે આપણે કરવાના છીએ. ક્લિયર? તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. એમાં મિત્રો પહેલો ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો કે ઓક્સિજનની દ્વિતીયક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ધન હશે કે ઋણ? ઓછી ઋણ હશે તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું જે છે શોધો. કોની વાત કરે છે મિત્રો? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGS આનો સિમ્બોલ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGS ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ક્લિયર? કોની વાત કરે છે? ઓક્સિજન. એટલે મિત્રો આ ઓક્સિજન છે એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો આ ગેસિયસ કન્ડિશન ની અંદર છે, ઈ થાય O-1. અહીંયા કાં તો એન્થાલ્પી મુક્ત થતી હોય કે એન્થાલ્પી તમને આપવી પડતી હોય એને કહેવાય છે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે O-1 એક ઇલેક્ટ્રોન ગેઇન કરે ત્યારે થશે O-2. ત્યારે અહીંયા આપવી પડતી કે મુક્ત થતી એન્થાલ્પી એને કહેવાય છે દ્વિતીયક ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા EgH2. આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો છે ભાઈ કે આ ડેલ્ટા Eg ધન હશે, ઋણ હશે, કેવી હશે? અને ઉપરાંત આ જે એન્થાલ્પી છે એની સાપેક્ષમાં ઓછી ઋણ હશે કે વધારે ઋણ હશે? કેવી વેલ્યુ હોય શકે? એવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. તો મિત્રો આપણને ખબર છે કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે આ ઈ હંમેશા નેગેટિવ રહે છે. અહીંયા કેન્દ્રમાં 8 અને બહારની કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 9. કઈ રીતે? 8 ઇલેક્ટ્રોન ને 8 પ્રોટોન હોય પણ એક એને મેળવ્યો એટલે કેટલા છે? 9 છે. એમ બાકી 1s માં 2 અને પછી 2s અને 2p એટલે બીજા નંબર નિરીક્ષણ એમ. પણ સમજવાનું શું છે મિત્રો તમારે? તો કે અહીંયા કેન્દ્રમાં 8 પ્રોટોન અને ઓક્સિજનમાં 8 પ્રોટોન. અહીંયા કેટલા ચાર્જ છે? તો કે 10. એટલું ક્લિયર? આમાં કેટલા પ્રોટોન પોઝિટિવ ચાર્જ? તો કે 8. આમાં કેટલા? તો કે 10. આમાં કેટલા પોઝિટિવ ચાર્જ? તો કે 8. નેગેટિવ ચાર્જ કેટલા? તો કે 9. હવે જોજો મિત્રો, હવે તમને સમજાવું છું. આ એનું કેન્દ્ર, આ એની પહેલી કક્ષા, આ એની બીજી કક્ષા. અહીંયા જોવો તમે આ ધન વિસ્ભાર, આ એની પહેલી કક્ષા, આ એની બીજી કક્ષા. હવે પહેલી કક્ષાની અંદર તો બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયેલા હશે, જે આપણે બધાને ખ્યાલ છે.
પછી 2s ના 2 ઇલેક્ટ્રોન, પછી 2p ના કેટલા હોય 4 ઇલેક્ટ્રોન હોય, ગોઠવી દઈએ 4 1 2 3 અને 4 એટલે બીજા નંબરની કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ ઓક્સિજનમાં હોય કેટલા તો કે 6 હોય, એક એને મેળવો એટલે આ છે અહીંયા મિત્રો 2 2s પછી 4 જે છે એ 2p ના એક મેળવો છો અને એક પાછો આવ્યો. હવે આ ઇલેક્ટ્રોન ને અહીંયા એડ થવું છે, આ ઇલેક્ટ્રોન ને અહીંયા એડ થવું છે મિત્રો. અહીંયા એક ઇલેક્ટ્રોન એડ થઈ ગયો, અહીંયા ઇલેક્ટ્રોન ને એડ થવું છે, ઉમેરાવું છે આ બાહ્ય કક્ષાની અંદર. પણ ત્યારે શું થશે એ આપણને જે છે એ પૂછ્યું છે. ત્યારે ઉષ્મા આપવી પડશે કે ઉષ્મા મુક્ત થશે. તો મિત્રો હવે અહીંયા જે છે ને અહીંયા કક્ષા તો લખી છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે શું થયા વધ્યા. નંબર ઓફ ઇલેક્ટ્રોન શું થાય છે વધતા જાય છે ને, તો વધ્યા ને અહીંયા ન વધતા કેટલા છે 10 થયા. નંબર ઓફ ઇલેક્ટ્રોન છે ઇન્ક્રીઝ થયા, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થયા એટલે મિત્રો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ થાય. હું તમને એમ જ કહેતો કે નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન પ્રાપ્ત કરીને પોતાને સ્થાયી થઈ જવું છે, પણ અહીંયા સ્થાયી થતું નથી. એટલે ભાઈ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે તમારે જો આ ઇલેક્ટ્રોન ને O-1 માં દાખલ કરવો હોય તો ઊર્જા આપવી પડે, એટલે કે ઉષ્મા શોષકની પ્રક્રિયા જે છે કરવી પડે. તમે અહીંયા ઊર્જા આપો તો જ આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય, બાકી છેલ્લા ઇલેક્ટ્રોન સ્વીકારીને O-2 બનાવી નાખતો નથી. કેમ? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ થવાને કારણે. તો મિત્રો આ ઓક્સિજનની ફર્સ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -141 કિલો જૂલ પર મોલ જે છે મીન્સ કે મિત્રો ઈ ઉષ્મા ક્ષેપકની પ્રક્રિયા આપે છે. કેવી આપે છે? ઉષ્મા ક્ષેપકની. જ્યારે એની દ્વિતીય કાઇનેટિક એન્થાલ્પી માં નવો ઇલેક્ટ્રોન દાખલ થવું છે ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ થાય એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી આમાં દાખલ થઈ શકતો નથી, આ ઇલેક્ટ્રોન સહેલાઈથી આમાં દાખલ થઈ શકતો નથી. તો મિત્રો તમારે બહારથી ઊર્જા આપવી પડે, એટલે કે ઉષ્મા શોષકની પ્રક્રિયા થાય અને O-2 બનાવે. આ જવાબની વ્યાજબી પણ જો કે મિત્રો O-1 જ્યારે થાય પેલો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ થાય, ઇટ્સ ઓકે. બટ when O-2 જનરેટ થતો હોય ત્યારે O-2 માં ઇલેક્ટ્રોન સહેલાઈથી એડ નથી થતો, ભલે ઈ નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન પ્રાપ્ત કરતો હોય છતાં પણ. કેમ? તો કે મિત્રો એમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે, એટલા માટે મિત્રો તમારે આ ઇલેક્ટ્રોનને બહારથી ઊર્જા આપીને ધક્કો મારવો પડે ને અહીંયા દાખલ કરવો પડે. આ ઊર્જા જે છે તમને કેવી મળશે? ધન મળશે. કેટલી હોય કે +780 કિલો જૂલ પર મોલ. 1 મોલ O- મેળવવો હોય તો આટલી ઊર્જા તમારે આપવી પડે. તમે સમજી ગયા છો મિત્રો વ્યાજબી પણ ક્લિયર? તો મિત્રો આ વાત થઈ 3.20 નંબરનો ક્વેશ્ચન ની. આગળ એને જ લગતા MCQ છે ભાઈ. ટેક્સ્ટ તમને યોગી મટીરીયલ નો કે ઓક્સિજન પરમાણુમાંથી ઓક્સાઇડ O- ની બનાવટ માટે જરૂરી પ્રથમ ઉષ્માક્ષેપક અને ત્યારબાદ ઉષ્મા શોષક તબક્કા નીચે મુજબ દર્શાવેલા છે. આ ઋણ છે મિત્રો, ઋણ એટલે એને શું કહેવાય?
ક્ષેપક, આ પ્લસ એટલે એને કહેવાય ઉષ્મા શોષક. આમ O- નું નિયોન સાથે સમ ઇલેક્ટ્રોનીય થાય એટલે કે નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ને પ્રાપ્ત કરી છતાં વાયુ કલામાં O- ની બનાવટ પ્રક્રિયા પ્રતિકૂળ છે. આમ થવા માટેનું કારણ એટલે O- મિત્રો બનાવવા માટે તમારે બહારથી ઊર્જા આપવી પડે છે. કેમ આપવી પડે છે મિત્રો? શું આવશે જો તો ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન ઉમેરવાથી તે મોટા કદના આયનનું પરિણામે છે. ઉમદા વાયુ જેવી રચનાથી પ્રાપ્ત થતી સ્થિરતા કરતા ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધી જાય છે. O- વાયુનું કદ ઓક્સિજન પરમાણુ સરખામણીમાં નાનું હોય છે. તો મિત્રો આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં શું થાય છે મિત્રો? તો કે નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પ્રાપ્ત કરતો હોવા છતાં એની સ્થિરતા ઘટી જાય છે મિત્રો, અને ઇલેક્ટ્રોન વચ્ચેનું થાય છે અપાકર્ષણ વધી જાય છે. એટલા માટે મિત્રો આ ઉષ્મા શોષક આ ઉષ્મા ક્ષેપક અને આ ઉષ્મા શોષકની પ્રક્રિયા છે. ક્લિયર? કેમ આ ઉષ્મા શોષક અને કેમ આ ઉષ્મા શોષક અને કેમ ક્ષેપક? તો એના માટેનું કારણ આ છે. ઉમદા વાયુ જેવી નોબલ ગેસ જે બહારની રક્ષણ 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે મિત્રો, પણ તમારે ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે બહારથી ઊર્જા આપવી પડે છે. કેમ આપવી પડે છે? એનું કારણ છે મિત્રો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જે છે કેવું થાય છે ભાઈ? મહત્તમ થાય એટલા માટે. ક્લિયર? તો મિત્રો આમાં જે છે શું આન્સર આવશે ભાઈ? તો કે સી આન્સર આવશે. ક્લિયર? તો આગળ એક મિત્રો ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન બંધુતા આવશે ભણવાની આપણે લાઈન પછી જે સ્લાઇડમાં. ઇલેક્ટ્રોન બંધુતા અને પરમાણિક એકબીજાના વ્યસ્ત ચલનની અંદર છે. આપણે ખબર છે સ્ક્રીનિંગ અસર ને પરમાણિક સમચલનમાં, તો ઇલેક્ટ્રોન એફિનિટી એના વ્યસ્ત ચલનની અંદર હોય. અને ઝેડ ઇફેક્ટ હું તમને જે છે ગણતા શીખવાડી. ઝેડ ઇફેક્ટ અસરકારક કેન્દ્રીય વિસ્ભાર એ આપણે આગળ શીખશું. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ની અંદર હોય. ક્લિયર? હવે મિત્રો કોને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી? તો ઇલેક્ટ્રોન એફિનિટી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એની જે કિંમત હોય ને એમાં વિષયની જે છે અલગ અલગ હોય. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અહીંયા ઋણ હોય તો ઇલેક્ટ્રોન બંધુતા ધન હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અહીંયા ધન હોય તો એફિનિટી કેવી હોય? ઋણ હોય. આ ઋણ તો બંધુતા કેવી? ધન લેવાની. આ ધન તો બંધુતા કેવી લેવાની? ક્યાં? ઋણ લેવાની. જે થર્મોડાયનેમિક્સ કરતા વિરુદ્ધ છે. પણ થર્મોડાયનેમિક્સ નો અભ્યાસ આપણે આ ચેપ્ટર પૂરું થાય પછી કરવાના છીએ, ત્યારે જે છે તમને આગળ જે છે તમને સમજાશે. તો ઇલેક્ટ્રોન એફિનિટી માટે મિત્રો ટેક્સ્ટબુક ની અંદર ખાલી આ 4 લાઈન છે, આપણે સમજી લઈએ. ઘણા પુસ્તકોમાં સમીકરણમાં દર્શાવેલ પ્રક્રમ માટે થતા એન્થાલ્પી ફેરફારનું ઋણ મૂલ્ય એટલે પરમાણુની ઇલેક્ટ્રોન બંધુતા. ઘણા પુસ્તકોમાં એન્થાલ્પી ફેરફારનું ઋણ મૂલ્ય એટલે પરમાણુની ઇલેક્ટ્રોન બંધુતા. જો પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય, શું થાય છે? પરમાણુમાં આ ઇલેક્ટ્રોન થાય છે ઉમેરાય છે, ઊર્જા મુક્ત થતી હોય તો ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય કેવું લેવાનું? ધન લેવાનું. એટલે મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ તો બંધુતા કેવી? ધન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ તો બંધુતા કેવી લેવાની? ધન લેવાની. જો ઉષ્માગતિશાસ્ત્રના પ્રણાલી કરતા વિરુદ્ધ છે મિત્રો. આ સેન્ટેન્સ જે છે ઉષ્માગતિશાસ્ત્ર એ આપણે સમજીશું, તમને અત્યારે ખ્યાલ નહીં પડે. ખરેખર જો ઊર્જા ઉમેરાતી હોય મિત્રો, ઉમેરાતી હોય તો એ ધન લેવાની થાય, અને જો દૂર થતી હોય તો એ ઋણ લેવાની થાય. પણ અહીંયા આપણે શું કહે છે કે ઉષ્મા મુક્ત થતી હોય, મુક્ત થાય છે, આપણે ખરેખર લેવાની હોય ઋણ, પણ બંધુતા કેવી હોય? ધન. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રથી વિરુદ્ધ છે. ઉષ્માગતિશાસ્ત્રથી કેવું છે? એ વિરુદ્ધ છે. એના નિયમથી કેવું હોય? વિરુદ્ધ. જો પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવા ઊર્જા આપવી પડતી હોય, હવે શું કહે છે ભાઈ? ઊર્જા આપવી પડે તો પરમાણુની ઇલેક્ટ્રોન બંધુતા કેવી લેવાની? ધન. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા Eg કેવી છે? તો કે ધન. તો ઇલેક્ટ્રોન બંધુતા એટલે કે Ea ઇલેક્ટ્રોન એફિનિટી કેવી હોય? ઋણ. ક્લિયર?
એટલે કે એની નિશાની જે છે બીજાથી કેવી હોય વિરુદ્ધ હોય જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન તો બંધુતા કેવી ઋણ જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન તો બંધુતા કેવી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ તો બંધુતા કેવી ધન બાકી બે એક બે નિશાની સેન્સ કરો એના માટે મિત્રો ઉષ્મા ક્ષમતા હીટ કેપેસિટી આપણે થર્મોડાયનેમિક્સ માં ભણીશું ડેલ્ટા Eg -Ea એટલે કે એફિનિટી ઇલેક્ટ્રોન એફિનિટી -5/2 RT આ સમીકરણ જે છે આપણે ઉષ્મા ક્ષમતાની અંદર ભણીશું સમીકરણ અંદર ખાલી યાદ રાખવાનું છે ડેલ્ટા Eg એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર -Ea -5/2 RT ક્લિયર તો મિત્રો આટલી વસ્તુ જે છે ઇલેક્ટ્રોન બંધુતા માટે યાદ રાખવાનું છે કેટલું તો કે સમીકરણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર -Ea -5/2 RT જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન તો બંધુતા ઋણ જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ તો બંધુતા કેવી ધન અને એટલું યાદ રાખવાનું કોના નિયમથી વિરુદ્ધ છે ઉષ્માગતિશાસ્ત્રના નિયમથી વિરુદ્ધ છે આપણે ડેપ્થ ની અંદર એનો અભ્યાસ જે છે એ આગળ કરીશું ક્લિયર હવે એક આગળનો ક્વેશ્ચન છે ભાઈ નીચે દર્શાવેલા તત્વોની જોડમાંથી કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે બબે તત્વોની જોડી આપી છે પણ કોણ સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે તો આ બંને એક જ આવર્તના છે તો મેં તમને કીધું તો આવર્તનમાં ડાબીથી જમણી બાજુ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ને વધુ ઋણ થાય તો આમાં સૌથી વધારે ઋણ બને છે ક્લોરીનની આ બે સમૂહમાં આવેલા છે સમૂહના તત્વ છે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન એન્થાલ્પી ઓછી ઋણ થાય પણ મિત્રો અપવાદ છે કે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ છે કેમ તો સિમિલર આપણે જ્યારે પણ સમજી ગયા હતા કે આ પહેલી કક્ષા આ બીજી કક્ષા જો ક્લોરીન હોય તો અહીંયા જે છે 8 ઇલેક્ટ્રોન હતા અને 9 ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે મિત્રો એમાં ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધારે થાય એટલે ઊર્જા આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થવા માટે વપરાય જ્યારે મિત્રો ક્લોરીન હોય તો આ કેન્દ્ર આ પહેલી કક્ષા આ બીજી કક્ષા આ ત્રીજી કક્ષા અહીંયા 2 ઇલેક્ટ્રોન આમાં 8 ઇલેક્ટ્રોન આમાં જે છે મિત્રો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા સોરી 7 ઇલેક્ટ્રોન હોય અહીંયા 7 થઈ ગયા અહીંયા 7 થઈ ગયા 9 ઇલેક્ટ્રોન આવે આ ઇલેક્ટ્રોન અહીંયા આવો છે પણ મિત્રો અહીંયા કદ વધ્યું એટલે ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન છે એનાથી દાખલ થઈ શકે જ્યારે આમાં ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધારે થાય ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થઈ શકે નહીં સહેલાઈથી દાખલ ન થાય મિત્રો એટલે શું થશે તો કે ઊર્જા જે છે વપરાય એટલે કે ઓછી ઋણ થશે આને કેવી થશે વધારે ઋણ જે આપણે આગળના લેક્ચરમાં ખૂબ સારી રીતે શીખી ગયેલા છીએ એટલે આમાં ક્લોરીન આ બેમાં ક્લોરીન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે તમને કેવી જોવા મળશે ભાઈ ઋણ જોવા મળશે આગળ MCQ છે ભાઈ કે નીચેના પૈકી કયા વિકલ્પોમાં ગોઠવણીનો ક્રમ તેમની સામે દર્શાવેલ ગુણધર્મના બદલાવ સાથે સુસંગત નથી એક ક્રમ ખોટો છે તો મિત્રો ઓલો બોર્ડ વર્ક જે છે આપણે કરેલું છે ને ઈ તમારી સામે હોવું જોઈએ MCQ સોલ્વ કરતો ત્યારે આવી રીતે જે આપણે લખેલા લખાવેલા છે ને પછી યાદ હોવું જોઈએ હાલો હવે સમજાવું છું તમને આ જો તો સમ ઇલેક્ટ્રોનીય શ્રેણી છે સમ ઇલેક્ટ્રોનીય શ્રેણીમાં મેં તમને શું કીધું હતું કે જેમ ધન વીજભાર વધે એમ કદ ઘટે જેમ ઋણ વીજભાર વધે એમ કદ વધે આ ધન વીજભાર આ ઋણ વીજભાર તો આ કદમાં મોટું હશે તો કે યસ તો આ ક્રમ કેવો છે ખરો છે ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જો તો મિત્રો આની અંદર આપણે આમાં એક અપવાદ
એન્થાલ્પી ઓક્સિજન કરતા કેવી હોય? વધારે હોય ને. કેમ વધારે હોય? તો કે આમાં હોય P3 અને આમાં હોય P4 એટલે આ ક્રમ મિત્રો કેવો છે? ખોટો છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ તો મિત્રો આની ઋણ નિશાનીને ધ્યાનમાં ન લો તો આ સૌથી વધારે હોય. સૌથી વધારે ઉષ્મા ઋણ ને ધન નિશાની શું દર્શાવે? એ ઉષ્મા મુક્ત કરશે કે મેળવશે? એ ખાસ યાદ રાખજો. આ ઋણ નિશાનીને આપણે શું સમજવાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં? તો કે ઋણ એટલે ઉષ્મા ક્ષેપક, ધન એટલે ઉષ્મા શોષક. તો ઉષ્મા મુક્ત કરતી હોય મિત્રો, ઉષ્મા મુક્ત થતી હોય સૌથી વધારે કોની હોય? ક્લોરીન ની હોય ને. ક્લોરીન એના કરતા ઓછી હોય ને. પછી બ્રોમિન, પછી આયોડિન. તો કે આ પણ કેવું છે ભાઈ? ખોટું છે. અહીંયા આમાં ક્લોરીન દેશે અહીંયા આવશે, ક્લોરીન દેશે અહીંયા આવશે. ક્લિયર? અને ધાત્વિક ત્રિજ્યાનો વધતો ક્રમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય. ધાત્વિક ત્રિજ્યા શું થાય ભાઈ? વધે. તો આ કેવું છે? ખરું છે. તો હવે આપણને જે છે આન્સર મળી ગયો. કયો આન્સર આવશે? તો કે બી અને સી બંને ખોટા છે ભાઈ. એ બે જગ્યાએ અપવાદ છે. એ ખાસ યાદ રાખવાના મિત્રો. અપવાદ જિંદગીમાં જે છે એ ઘણા બધા અપવાદ હોય. એમાં આવર્તક કોષ્ટકમાં પણ ઘણા બધા અપવાદ છે. દરેક અપવાદને જે છે આપણે સમજી વિચારીને યાદ રાખવાનું કે જેથી આપણને એક્ઝામમાં ન પ્રોબ્લેમ પડે. જો અપવાદ યાદ ન રહે તો પછી પ્રોબ્લેમ થાય. એટલે મિત્રો ખાસ અપવાદને નોટ ડાઉન કરી નાખવાના, ભૂલવાનું નહીં. ક્લિયર? આગળ નામ શીખ્યું છે ભાઈ જોડકા જોડવાના છે જે તમે બાલ મંદિરથી કરતા આવ્યા છો. પણ હવે આપણે ઇન્ટેલિજન્સ થઈ ગયા છો એટલે આપણે એ રીતે કામ કરવું પડશે. બરોબર ને? તો નીચેના તત્વોની તેમની સાચી આયનિક એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે જોડો. સૌથી વધુ સક્રિય ધાતુ, સૌથી વધુ સક્રિય ધાતુ, સૌથી હેલાઇડ બનાવતી ધાતુ. તો મિત્રો પહેલું સૌથી સક્રિય અધાતુ, સૌથી સક્રિય અધાતુ. મિત્રો અધાતુની આપણે આની નો ખબર હોય પણ આપણે ખબર છે અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ હોય. કારણ કે અધાતુ એટલે કઈ બાજુ આવેલું છે આ કોષ્ટકમાં? જમણી બાજુ. તો જમણી બાજુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? સૌથી વધારે ઋણ. તો મિત્રો આમ થાય. પહેલા સાથે બી આવે કારણ કે અધાતુ કીધી છે અને સક્રિય કીધી છે. તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ. સેકન્ડ સૌથી વધુ સક્રિય. એટલે ભાઈ સક્રિય ધાતુ કોને કહેવાય? તો કે જેની આયનિક એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય. તો જો હવે આ ત્રણ બાકી રહ્યા. સૌથી ઓછી આયનિક એન્થાલ્પી કોની? તો કે એ ઓપ્શનમાં છે. તો જોડી દો. એ જ આવે. મિત્રો સૌથી ઓછું સક્રિય કોણ? તો કે જેની આયનિક એન્થાલ્પી બહુ વધારે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય. સૌથી ઓછું સક્રિય. તો આપણે આપી દીધેલો આપણા મગજની અંદર એટલો કોન્સેપ્ટ ફિક્સ છે કે નોબલ ગેસ નિષ્ક્રિય છે, એની આયનિક એન્થાલ્પી ધન છે, સોરી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે અને એની આયનિક એન્થાલ્પી કેવી હોય? સૌથી વધારે. તો મિત્રો આમ થઈ જાય. તો હવે એક બાકી. જો ફરી વાર ખાસ સમજો મિત્રો, નોટ ડાઉન કરવું હોય તો કરજો. એક પોઈન્ટ એમસીક્યુ માં જે આપણે વાત કરીએ છીએ એની ખાસ ને ખાસ અગત્યનો હોય. એમાં કે ભૂલ જ ન પડી જોઈએ. પહેલું સૌથી સક્રિય અધાતુ. અધાતુ કીધી એટલે આપણા મગજમાં એટલો આપણા મગજમાં એટલો કોન્સેપ્ટ આવી ગયો છે કે અધાતુ એટલે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ હોય. આપણે આયનિક એન્થાલ્પીથી ખ્યાલ નથી પડતો પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી ખ્યાલ પડે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ હોય અધાતુની. તો ભાઈ સૌથી વધારે ઋણ તો કે બી ઓપ્શનમાં છે. તો કે પહેલા સાથે બી જોડી દો. પછી બીજું કીધું સૌથી સક્રિય ધાતુ. એટલે ભાઈ સૌથી સક્રિય ધાતુ ક્યારે હોય? તો કે એની આયનિક એન્થાલ્પી સાવ ઓછી હોય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ સક્રિય ધાતુ છે તો એની આયનિક એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય. તો કે આની બી જોડી દો. સૌથી ઓછું સક્રિય તત્વ કીધું. સક્રિય ઓછું સક્રિય કોણ હોય? તો કે જેની
ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કેવી હોય? ધન. થોડે હવે કે લાગી આપણું કામ જે છે કેવું છે? સરળ થઈ ગયું. આપણને જે છે આન્સર મળી ગયો. જોઈ લઈએ પાછું આવે છે ને પહેલા સાથે બી એટલે હોશિયાર થઈ ગયા, બીજા સાથે એ, બીજા સાથે એ, ત્રીજા સાથે ડી, ચોથા સાથે સી, એટલે બધા હોશિયાર થઈ ગયા. કરેક્ટ વસ્તુ જે છે તમે જોડકાની અંદર જોડી દીધી. ઓકે મિત્રો, તો હવે તમને જે છે આ સમજાઈ ગયું છે. જોઈએ આપણે હવે આગળ. જો મિત્રો આ એમસીક્યુ ની અંદર તમારે કિંમત પાકી કરવાની નથી, પણ તમે જે કોન્સેપ્ટ સમજ્યા છો ને એ કોન્સેપ્ટ ને એપ્લાય કરવાનો છે. એ હવે તમને સમજાવું. સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન ની પ્રથમ આયનિક એન્થાલ્પી અનુક્રમે આપણે દીધી છે. સોડિયમ ની છે 796 કિલોજુલ પર મોલ, Mg ની છે 737 કિલોજુલ પર મોલ, સિલિકોન ની છે 786 કિલોજુલ પર મોલ. તો એલ્યુમિનિયમ ની આયનિક એન્થાલ્પી અંદાજે કઈ હોઈ શકે? તમારું મગજ દોડાવવાનું છે. તો મેં તમને શીખવાડી દીધું છે કે આ બધા એક જ આવર્તના તત્વો છે. આ બધા સોડિયમ, પછી મેગ્નેશિયમ, સિલિકોન અને એલ્યુમિનિયમ એક જ આવર્તના તત્વો છે. એટલે પહેલા પકડો કે ક્યાં આવેલા છે આવર્ત કોષ્ટકમાં? તો કે એક જ આવર્તમાં આવેલા છે. આવર્ત નંબર 3. આવર્ત નંબર 3 ની અંદર આવેલા છે. એટલે આવર્ત એટલે ડાબી થી જમણી. તો આયનિક એન્થાલ્પી શું થાય ભાઈ? તો કે વધે. તો મિત્રો જો સોડિયમ ની સૌથી ઓછી હોવી જોઈએ, સિલિકોન ની સૌથી વધારે હોવી જોઈએ. યસ, એવું છે. હવે Mg અને એલ્યુમિનિયમ આ તો ફિક્સ વસ્તુ છે ભાઈ. આ બે તો આપણે આપણા મગજને સેટ કરી દીધો. આ બે પણ શું આવશે ભાઈ? તો યાદ કરો, Mg એટલે એમાં 3s2 હોય, આમાં 3s2 3p3. તો મેં તમને કીધું છું મિત્રો કે Mg જે છે ને એની આયનિક એન્થાલ્પી વધારે હોય, એલ્યુમિનિયમ ની ઓછી હોય. અહીંયા 3p1 આવશે. આ એક ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થઈ જાય. આમાં s કક્ષક ઇલેક્ટ્રોન થી પૂર્ણ છે એટલે એની સ્થાયીતા વધારે છે. સ્થાયીતા વધારે હોય તો ઇલેક્ટ્રોન દૂર કરો તો ઊર્જા કેવી જોઈએ ભાઈ? વધારે જોઈએ. તો આમ થાય. તો Mg કરતા ઓછી અને સિલિકોન કરતા પણ ઓછી. એટલે આની કરતા ઓછી 737 કરતા ઓછી હોવી જોઈએ. તો એક જ આન્સર છે એવો. હવે ખ્યાલ મળ્યો ભાઈ? શું કર્યું મેં? તો કે પહેલા મેં આખો એમસીક્યુ રીડ કર્યો, પછી મેં મગજ દોડાવ્યું કે આ તત્વો ક્યાં આવેલા છે. તો કે આ વર્ગમાં આવેલા છે. તો મેં બોર્ડ પર કરેલું છે, નામ શીખેલો છો કે આ વર્ગમાં ડાબી જમણી બાજુ જાઓ તેમ આયનિક એન્થાલ્પી વધે. તો કે યસ. પછી મેં લખ્યું તો કે આ સોડિયમ છે ડાબી બાજુ છે, સિલિકોન જમણી બાજુ છે, આ સૌથી વધારે, આ સૌથી ઓછું. પછી Mg ને એલ્યુમિનિયમ મેં ક્રમમાં લખી નાખ્યા. બરોબર. હવે મિત્રો તો કે મેં એપ્લાય કર્યો કે આ 3s2 હતું જે આપણે અપાચી ગયેલા છે, ખાલી તમારે રિવાઇઝ કરવાનું હતું. એલ્યુમિનિયમ આમ છે. તો કે મિત્રો આમાંથી ઇલેક્ટ્રોન જે છે એ સહેલાઈથી દૂર નહીં થાય, આમાંથી આ ઇલેક્ટ્રોન સહેલાઈ દૂર થઈ જશે. તો આની ઊર્જા વધારે ઓછી હોય, આની કેવી હોય? વધારે હોય. તો મિત્રો મને આન્સર મળી ગયો. આના કરતા એલ્યુમિનિયમ ની ઓછી હશે. તો એકમાં એવું શક્ય છે. તો આન્સર શું આવે? સી આન્સર. ક્લિયર? આગળ આપેલ ઇલેક્ટ્રોન રચનાને આધારે કોની પ્રથમ આયનિક એન્થાલ્પી સૌથી ઓછી હશે? એલા યાદ કરો. તો એટલું મિત્રો આપણે શીખી ગયેલા છીએ. એક સમૂહ એકનું જો તત્વ હોય એટલે કે જો ડાબી બાજુનું તત્વ હોય, ડાબી બાજુનું, તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી ઓછી હોય. તો એ કોઈ એવું તત્વ છે? તો કેલા ભાઈ 1s2 2s2 2p6 3s1. એટલે હા એ ભાઈ આ તત્વ છે સમૂહ 1 નું. આ 18 સમૂહ 1. આ ભાઈ સમૂહ 17. આ સમૂહ 14.
તો ખબર જ છે ભાઈ સમૂહ 1 ના તત્વની આયનિક એન્થાલ્પી સૌથી ઓછી હોય. આપણને આન્સર મળી ગયો. કયો આન્સર આવશે ભાઈ? એ આન્સર આવશે. ક્લિયર? તો મિત્રો જે વસ્તુ આપણે અગાઉ શીખ્યા છો એનો હું તમને કોન્સેપ્ટ આપું છું. હું નવું કાંઈ તમને નથી કહેતો. તમારા મગજની અંદર જે અગાઉ આપણે શીખી ગયા છીએ એ વસ્તુ ખાસ જો સેટ થઈ ગયું હોય ને તો તમને ફટાફટ જે છે આન્સર આવે મિત્રો. ખાસ અઘરું કાંઈ નથી, પણ જૂનું જે આપણે કરી ગયા છીએ તૈયાર થિયરી જે બોર્ડ વર્ક એ તમારી નજરની સામે દિવસે કરતા આવવું જોઈએ. એમસીક્યુ જોવો એટલે તરત ક્લિયર. બીઆઈટી 1990 નું ક્વેશ્ચન છે. આગળ ખાલી જગ્યામાં આયનિક એન્થાલ્પી સૌથી વધારે છે. તો મિત્રો આ તો સમૂહ 1 નું થઈ ગયું ને. NS1 સામાન્ય કન્ફિગરેશન. NS1 સમૂહ 1 એટલે સૌથી ઓછી. મિત્રો આમાં 4 ઇલેક્ટ્રોન છે, આમાં 3 ઇલેક્ટ્રોન છે, આમાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે આ મોર સ્ટેબલ છે બે. તો યસ. પણ આ બે મિત્રો એક જ સમૂહના તત્વ છે. જોવો તો મને ખ્યાલ છે ત્યાં સુધી આ કે સમૂહ નંબર 15 માં આવશે. તમે ઇલેક્ટ્રોનિક ડિફ્યુઝન પાકી કરી છે. આ સમૂહ નંબર 15 માં આવશે, આ સમૂહ નંબર 1 માં આવશે, આ સમૂહ નંબર 16 માં આવશે. ઇલેક્ટ્રોનિક ડિફ્યુઝન આ હાલ તમને પાકી કરવાની કીધી છે. કરી ને ભાઈ બધાય પાકી. નો કરી હોય તો હજી કરી નાખજો. તો આમાં આપણે પ્રોબ્લેમ પડશે. જો આમાં તમને પ્રોબ્લેમ પડે તો સમજવાનું કે આપણે જે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન પાકી કરી નથી, એટલે પહેલા આપણે પાકી કરી નાખવાની. બરોબર? તો મિત્રો આ બેમાં તો મેં તમને કીધું તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ આયનિક એન્થાલ્પી ઘટે ભાઈ. તો આની સૌથી વધારે હોય, આની ઓછી હોય એના કરતા ઓબ્વિયસલી. તો આપણને આન્સર મળી ગયો. શું આન્સર આવશે ભાઈ? બી આન્સર આવશે. જો મિત્રો એક પોઈન્ટ ખાસ સમજવાના છે. એક પણ ડાઉટ નો રહે. પણ ક્યારે? તો કે જૂની વસ્તુ તમે જેટલી વધારે ક્લિયર કરશો. એ આયનિક એન્થાલ્પીનો લેક્ચર તમે 1 કલાકનો જોયો હશે. કેમ? તો એ ખાસ અગત્યનો છે મિત્રો. આપણે લાઈન ટુ લાઈન સમજવું પડે એટલા માટે. ઓકે. તો હવે મિત્રો કોલમ 1 માં કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનની રચના અને કોલમ 2 માં તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપેલી છે. તો ઇલેક્ટ્રોનની રચના અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે ખરી રીતે જોડો. તો મિત્રો જોડી દઈએ આપણે. થોડી ના પડાય. આ જો તો નોબલ ગેસ P6. તો મિત્રો બરોબર ને? આ સમૂહ 1 ઓછી રૂમ હોય સૌથી. આ ડાબી બાજુ, આ એનાથી જમણી બાજુ. તો મિત્રો આપણે ખબર છે જેમ જમણી બાજુ જાવ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ થતી જાય. આ મેં જોડી દીધા જો બધા. તો મેં કોઈની કિંમત પાકી નથી કર્યો. હું જે સમજ્યો છું ને એ જ હું તમને એપ્લાય કરતા શીખવાડું. કેમ મેં અહીંયા પ્લસમાં જોયું? એટલે ભાઈ આ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોનિક રચના છે. તો નિષ્ક્રિય વાયુની હોય તો એની ઇલેક્ટ્રોન એન્થાલ્પી ધન હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા. ઓબવિયસ એટલે પહેલા સાથે ડી. પછી સમૂહ 1 તો આપણે કીધું ડાબી બાજુ ઓછી ઋણ, જમણી બાજુ વધારે ઋણ. તો એપ્લાય કરો કે આ જે છે ડાબી બાજુ છે તો ઓછી ઋણ. પછી આ એનાથી થોડીક આગળ આવી, મીન્સ આના કરતા એટલે એનાથી થોડીક વધારે ઋણ. અને આ મિત્રો ક્લોરીન સૌથી વધારે ઋણ. એ સૌથી વધારે જમણી બાજુ થતો છે એટલા માટે. તો મિત્રો જોઈ લઈએ આન્સર બરોબર છે ને ભાઈ? પાછા પહેલા સાથે B બરોબર છે ભાઈ, બીજા સાથે A, ત્રીજા સાથે B, ચોથા સાથે C. એટલે હોશિયાર થઈ ગયા હો તમે બધા ભાઈ. તો એક વસ્તુ તમે ખૂબ સારી રીતે શીખો છો ભાઈ. ખાસ મેન્શન ફ્રી જે છે આપણે દરેક વસ્તુ જે છે ક્લિયર કરતા રહેજો, જેના કારણે આપણને આગળ ઇન ફ્યુચર જે છે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આમાં ન પડે. ખાસ અગત્યની વસ્તુ છે. તો મિત્રો ક્લિયર થઈ ગયું ભાઈ? સમૂહ 18 ધન, સમૂહ 1 ઓછી ઋણ, સમૂહ 17 સૌથી વધારે ઋણ, સમૂહ 16 એના કરતા ઓછી. હવે આગળ આ સાવ જમણી બાજુ છેલ્લો સમૂહ એટલે ધન. તો ઓબ્વિયસલી ડાબી બાજુનું તત્વ ઓછી ઋણ. પછી એનાથી તો
થોડુંક આગળ જમણી બાજુ આવ્યું એટલે એનાથી આના કરતા વધારે ઋણ. આ સૌથી છેલ્લું તત્વ તો સૌથી વધારે ઋણ. તમને ગમે એ તમે એપ્લિકેશન લગાડો આન્સર તો આમાં જ આવે. ઓકે, આગળ તત્વો A, B અને C ની ઇલેક્ટ્રોન રચનાનું ક્રમે હિલિયમ કોડ 2s1, નિયોન કોડ 3s1, આર્ગોન કોડ 4s1. તો I1 ના માટે કયો ક્રમ? પેલા ભાઈ જુઓ તમે આ જુઓ સામાન્ય NS1 જેવું છે તો કે સમૂહ 1 ના તત્વો છે તો મિત્રો A સૌથી ઉપર હશે કારણ કે એના માટે 2s છે. સમૂહ 2 એટલે 3s છે, 4s એટલે સમૂહ 4 છે, સોરી સમૂહ 1 માં સૌથી નીચે છે. તો ઉપરથી નીચે તરફ જાવ એમ આયનિક એન્થાલ્પી શું થાય ભાઈ? ઘટે ને. કેમ? તો કે n વધે જે તમે બોર્ડરમાં લખેલું છે. તો મિત્રો સૌથી વધારે આયનિક એન્થાલ્પી કોની છે ભાઈ? તો કે ઓબવિયસલી B ની હશે, સોરી A ની હશે, પછી B હશે પછી C હશે. તો એ આન્સર આવે. જો પહેલા મેં શું જોયું પાછું મેં આનો ક્વેશ્ચન રીડ કર્યો પછી મેં નક્કી કર્યું કે આ સમૂહ 1 ના તત્વ છે તો કે કોણ ઉપર ને કોણ નીચે? તો કે A સૌથી ઉપર હશે કારણ કે એમાં 2s છે, એના નીચે B હશે કારણ કે એમાં 3s છે, એના નીચે C હશે કારણ કે એમાં 4s છે. તો મેં લગાડ્યો બોર્ડ પર આગળ કે આયનિક ઉપરથી નીચે તરફ જાઓ n વધે આપને કીધી છે આયનિક એન્થાલ્પી. તો આયનિક એન્થાલ્પી શું થવાનું? ઘટવાની છે. તો C ની સૌથી ઓછી, A ની સૌથી વધારે. એ આન્સર આવ્યો. કેમ ભાઈ? બોર્ડ પર યાદ હોય સમજી ગયા હો તો ફટાફટ આન્સર આવે કે નહીં? સામીજી છે ભાઈ, કાંઈ તમારે ટેન્શન નહીં લેવાનું, ખાલી તમારે MCQ ને સમજવાનું છે. એકવાર MCQ સમજાઈ ગયું એટલે આપણો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ. આગળનો ક્વેશ્ચન, કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે છે ભાઈ, એટલે કે B આન્સર આવે. 3 હેલોજન x y z ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય આપે દીધેલા છે. x y અને z અનુક્રમે ક્યાં હશે? તો મિત્રો x ની કિંમત છે -349. સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ કોની છે ભાઈ? તો કે ક્લોરીન ની છે. ત્યાર પછી કોણ છે ભાઈ? તો કે ફ્લોરીન ની છે. ત્યાર પછી કોની આવે? તો કે Br કોની આવે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ અને સૌથી વધારે ઋણ પછી F2 Br2 પછી I2. ઋણ નિશાની શું દર્શાવે છે ભાઈ? તો કે ઉષ્મા ગુમાવે છે એવું હો, એટલે ઋણ નિશાની આમાં ન જોતા. તો કે સૌથી વધારે આ મુક્ત કરશે, એનાથી ઓછી, એનાથી ઓછી, એનાથી ઓછી. તો મેં તમને લખી દીધું જો Cl2 Cl2 F2 ને Br2. તો આન્સર આવશે ભાઈ B આન્સર આવશે. ક્લિયર? હવે તમને જે છે આન્સર મળી ગયો હોય ભાઈ, આમાં સમજાઈ ગયું હશે. આગળ કિંમત બાકી કરવાની નથી ભાઈ, એવો કોઈ ક્વેશ્ચન પૂછતા જાવ બાકી કરવાની, બાકી નહીં કરવાની, સમજવાનું. બેરિલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય ઓછું ઋણ મળે છે કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોન 2s કરતા ઊંચી ઉર્જાવાળી ટૂંકી કક્ષકમાં ભરાય છે. બરોબર છે ભાઈ, નવો ઇલેક્ટ્રોન ટૂંકીમાં દાવાનો છે અને નવો ઇલેક્ટ્રોન ભરાય એટલે એ કેવી થાય ભાઈ? સ્થાયી થાય કે અસ્થાયી થાય? તો ઓબવિયસલી અસ્થાયી થવાની છે. સ્થાયી તો થાય નહીં કારણ કે ટૂંકીમાં ભરાણો એટલે ઇલેક્ટ્રોન અસ્થાયી રહેવાનો છે. તો કે મિત્રો શું આન્સર આવશે? A અને C બંને આન્સર આવે. A અને C બે ખરા છે. નવો ઇલેક્ટ્રોન જે છે 2s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષા ટૂંકીમાં ભરાવાનો છે. ટૂંકીમાં ભરાય એટલે કેવો થાય? અસ્થાયી થાય. એટલે કે આ ઓછું ઋણ મળશે એનું કારણ છે આ બે અસ્થાયી થાય છે. તેના કારણે નવો ઇલેક્ટ્રોન જે છે નવી ઉર્જા એટલે કે વધારે ઉર્જાવાળી કક્ષકમાં ભરાય એટલા માટે. તો આ વાત છે મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અગાઉ આયનિક એન્થાલ્પી ને લગતા MCQ ની. ખાસ મિત્રો દરેક પોઈન્ટ મેં જે તમને સમજાવ્યા છે સમજજો, ખાસ અગત્યના છે. એના આધારે આપણે આગળ જે છે 12મા ની અંદર કે 11મા ના આગળના ચેપ્ટરની અંદર આપણે આખી ઇમારત એના પર આખો જે છે એ મોટું બિલ્ડિંગ બનાવવાનું છે. મીન્સ કે આ તમારો બેઝ છે. આગળ આપણે બહુ બધી વસ્તુ શીખવાની છે આના જ ઉપયોગથી. તો
દરેક પોઈન્ટ મિત્રો ખૂબ શાંતિથી ખૂબ સારી રીતે સમજજો, વિચારજો અને ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીએ છીએ વિદ્યુત ઋણતાની. આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ વિદ્યુત ઋણતા વિશેની ડિસ્કશન કરવા માટે. ઓકે, થેન્ક યુ.